નમસ્કાર. ધારી તાલુકાના ખીચા ગામ સ્થિત દેવંગી આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી માધવદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સંતો, આગેવાનો અને ભાવિકોએ ઉપસ્થિત રહી ગુરુવંદના કરી હતી. આ પ્રસંગે મહંત શ્રી માધવદાસ બાપુએ ગુરુના મહિમા પર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગમાં નિષ્ઠાપૂર્વક સેવા આપનાર નિવૃત્ત પીએસઆઈ ખીમજી મકવાણાનું શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ભજન કીર્તન, પૂજન અર્ચન અને મહાપ્રસાદ સાથે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. માધવદાસ બાપુ દેવંગી આશ્રમ ખીચા ખાતે આજે તારીખ 29/7/2026 બુધવારના રોજ સાંજના 6:45 કલાકે અમે આજે અત્રે ઉપસ્થિત છીએ. એમાં અમારું જે આ પૂજ્ય માધવદાસ બાપુના આશ્રમનું દેવંગી આશ્રમ ખીચાનું જે ગ્રુપ છે, દાનાભાઈ, રાણાભાઈ, ધનજીભાઈ, રમેશભાઈ ચૌહાણ, ખીમજીભાઈ, બાપભાઈ, પાલજીભાઈ ચાવડા, ધીરુભાઈ, માધાભાઈ, ભરતભાઈ, નરેશભાઈ, ધનજીભાઈ અને જગદીશભાઈ પરમાર, આ મહેશભાઈ, આ અમારું જે ગ્રુપ છે એ બધાય અત્યારે અમે છેલ્લા 2-4 દિવસથી ખડે પગે છીએ. અમે તન મન ધનથી બધા સેવા કરીએ છીએ અને આજ અમને સરસ મજાનો આનંદ થયો છે અને સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે એ બધા રંગેચંગે ઉજવીએ છીએ. અને બીજું એમાં સોનામાં સુગંધ મળી કે આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે ભાઈ શ્રી અમારા મિત્ર, વડીલ અને કર્મચારી શ્રી ભાઈ ખીમજીભાઈ માનસુરભાઈ ચાવડા એ મકવાણા એ રાજ્ય સરકારની પોલીસ ખાતામાંથી જે સેવા હતી એમાંથી નિવૃત્ત થઈ અને 30/6/2026ના રોજ એ નિવૃત્ત થયા છે. અને ખીમજીભાઈ એણે છેલ્લે અમરેલી ખાતે એલસીબીમાં પીએસઆઈ તરીકે નિવૃત્ત થયા છે. અને આજે પૂજ્ય માધવદાસ બાપુના સાનિધ્યમાં અને એમના આશીર્વચનથી એમણે નિવૃત્તિ સન્માન પણ અમે અમારા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો. અને ગ્રુપની સાથે સાથે અંદાજે 2-3 હજાર માણસોનું જે સમૂહ હતો એ બધાની વચ્ચે બધાની હાજરીમાં અમે ખીમજીભાઈનું જાહેરમાં સન્માન કર્યું છે અને અમારું સન્માન એણે સ્વીકાર્યું છે. અને આજનો મહોત્સવ છે એ અમે બધાએ રંગે જંગે અને બાપુના આશીર્વચનથી ઉજવ્યો છે. અને સરસ મજાનો કાર્યક્રમ છે અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે. એવો આજનો ઉત્સવ અમે બધાએ સાથે મળીને ઉજવ્યો. જય હિન્દ, જય રામ.